જ્યાં સુધી માણસનું મન જાગૃત નહીં થાય ત્યાં સુધી આ મોહિમ ચાલુ જ રહેશે. બસ રાજકોટને સફાઈ કામ સતત ચાલુ જ રાખવાનું છે. જો આ ગંદકીમાં હજી બીજા ઘણા બધા લોકો પાછળની સાઈડે કામ કરે છે, એટલે તમારે પણ પોતાની ભાગીદારી નોંધાવવી હોય તો આવશો અને કચરો ન કરીને પણ રાજકોટને સાફ રાખવા માટે મદદ કરજો એવી બધાને વિનંતી. અમારું વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ક્લીનઅપ રાજકોટ ઓફિશિયલ, એમાં તમે કનેક્ટ થાવ, અમારી સાથે કોન્ટેક્ટમાં રહ્યો. ફેસબુકમાં પણ અમારું પેજ છે ક્લીનઅપ રાજકોટ. અને સાગરભાઈ મોબાઈલ નંબર તમે આપી જજો. 9099300030 પર તમે મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ. પ્લસ તમે ક્લીનઅપ રાજકોટ ઓફિશિયલ ઇન્સ્ટામાં તમે ફોલો કરશો, ત્યાં પણ તમને ગ્રુપની લિંક મળી જશે. અને આ અમારું ગ્રુપ છે કોઈ પણ રાજકીય પોલિટિકલ કે કોઈ ધાર્મિક સંસ્થા હેઠળ નથી આવતું. સેલ્ફ વોલન્ટિયર્સ છે, બધા લોકો અમારી સાથે જોડાય છે. 1 મહિના પહેલાં શરૂઆત કરી હતી. રાજકોટના લોકોનો બહુ સારો પ્રેમ મળ્યો ને આજે 350+ મેમ્બર અમે લોકોએ કર્યા છે. 50+ દર રવિવારે બુધવારે અમારી સાથે જોડાય છે. અને રાજકોટની એવી જગ્યા જ્યાં 8-8 વર્ષથી જૂનો કચરો અમને મળી આવે છે, એવી જગ્યા અમે ક્લીન કરવી છે. અને બધા રાજકોટવાસીને હું વિનંતી કરું છું કે આ મારું રાજકોટ છે, આને સ્વચ્છ રાખવું અને ક્લીન રાખવું અને સુંદર રાખવા મારી જવાબદારી છે. આ હેતુથી જો આપણે કામ કરશું તો એક દિવસની અંદર ભારતની અંદર રાજકોટ ક્લીન નંબર 1 આવશે. વાહ.